મિત્રો આજે આપણે ઘરે દૂધમાંથી પનીર બનાવવાની આસાન સરળ રીત હું તમને બતાવવાની છું। તો આજે આપણે ઘરે ચૂલા પર બનાવશું પનીર, એકદમ ફ્રેશ અને એકદમ મસ્ત રીતે પરફેક્ટ રીતે બનશે। તો જુઓ, મેં આ તપેલું લઈ લીધું છે અને આરો કરી લીધો છે અને સગડી સળગાવી દીધી। તો આપણે તપેલીની અંદર એક ગ્લાસ પાણી રેડી દઈશું, જેથી કરીને આપણે દૂધ અંદર ઉકાળીને તો નીચે બેસી ના જાય। તો મિત્રો અંદાજે 8 લીટર જેવું મેં દૂધ લીધું છે આપણી ઘરની ગાયનું। જો તો 8 લીટર દૂધનું આજે આપણે પનીર બનાવવાના છીએ। તો તપેલામાં 1 ગ્લાસ પાણી રેડી છે, એની અંદર આ દૂધ પાડી દઈશું। તો આ દૂધને આપણે 2 ઉકાળા આવવા દઈશું। તો મિત્રો જો આપણું દૂધ સરસ રીતે ઉકળી રહ્યું છે અને બરાબર તમારે ઉકળવા દેવાનું છે। તો જ્યારે તમે આની અંદર ખટાશ નાખો ને તો ફટાફટ પનીર બની જાય। તો 2-3 મિનિટ સુધી હજુ પણ થોડું ગરમ થવા દઈશું, એટલે ઉકળી જાય સરસ। મિત્રો મેં અહીં પનીર બનાવવા માટે ઘરના દહીંનો યુઝ કર્યું છે। દહીં ખાટું છે અને તમારી જોડે દહીં ના હોય તો તમે લીંબુ કે પછી વિનેગર પણ વાપરી શકો છો, તો એનાથી પણ સરસ પનીર બને છે। તો આપણે દૂધ 8 લીટર છે એટલે 2 કડછી જેટલું દહીં લીધું છે। હવે અને બીજી 2-3 મિનિટ ઉકળવા દઈશું, એટલે સરસ મજાનું પનીર બનીને રેડી થઈ જશે। તો જો મિત્રો, દહીં નાખ્યા પછી દૂધ આપણા ઉકાળો આવી ગયો છે અને ધીમે ધીમે પનીર બનવાનું રેડી થયું છે। 5 મિનિટ સુધી ઉકાળશે એટલે પનીર બનીને રેડી થઈ જશે। ચાલો મિત્રો, મસ્ત મજાનું સોફ્ટ પનીર બનીને રેડી છે। તમે જોઈ શકો છો પાણી છૂટું પડી ગયું છે અને પનીર મસ્ત રીતે બની ગયું છે। હવે આપણે આ પનીરને કાઢી લઈશું। જો છે ને મસ્ત રીતે। હા, આવી રીતના મેં એક વાસણ લઈ લીધું છે, કાણાવાળી ટોપલી, અને કોટનનું ચોખ્ખું કપડું લઈ લીધું છે। આની અંદર આપણે પનીર કોરું કરશું। તો મિત્રો જો આવું રીતના આપણે બધું પાણી દૂધમાં જે હતું બધું નિતારી લઈશું। દૂધનું બધું જ પાણી નીકળી ગયું છે અને પનીર રેડી છે। તો મિત્રો પનીરની અંદર હવે આપણે ઠંડુ પાણી પાડશું, જેથી કરીને આપણે જે ખટાશ નાખેલો ને દહીં, તો એના લીધે ખટાશનો સહેજ પણ ભ્રમ પણ ના રહે અને પનીરમાં સુગંધ પણ એકદમ મસ્ત આવે અને જે ખટાશનો ભ્રમ હોય બધો નીકળી જાય। તો આવી રીતના આપણે ઠંડા પાણીથી ધોઈ લઈશું। છે ને એને આવી રીતના સરસ રીતે બધું પાણી નીચોડી લઈશું। મેન પ્રોસેસ આ જ છે। જો તમે આની અંદરથી પાણી નહીં નીચોડો ને તો તમારું પનીર એકદમ જે ઘટ બને છે એ નહીં બને ને ચૂરા ચૂરા થઈ જશે। મિત્રો એવી સરસ રીતે આપણે પનીરની પોટલી બાંધી છે, પણ અંદર જો પાણી નીતરશે ને તેના માટે ગમે તેવું વજનવાળું હોય, મેં તો પાણીનો ઘડો લીધો છે, તો આવી રીતના મૂકી દઈશું, જેથી કરીને બધું પાણી નીતરી જાય પનીરમાંથી। 10 મિનિટ સુધી રહેવા દઈશું। ચાલો 10 મિનિટ જેવું થઈ ગયું છે મિત્રો। હવે આપણે પનીરને કાઢી લઈશું। જો પનીર કેટલું મસ્ત બનીને રેડી થયું છે ને। તો મેન પ્રોસેસ આપણે અહીંયા જ આવે છે હવે। તો આને હાથ વડે તમારે આવી રીતના મસળી લેવાનું છે। મસળીને એક રસ કરી લેવાનું છે। જેમ જેમ તમે મસળતા જશો ને એમ એમ અંદરથી ઓઇલ નીકળશે। પાણીનું પ્રમાણ આપણે બધું કાઢી લીધું છે, એટલે હવે ધીમે ધીમે જેમ જેમ મસળતા જશો ને એમ ઓઇલ ઉપર આવશે। તો જો આવી રીતના તમારે લગભગ 15 મિનિટ સુધી આને આવી રીતના મસળવું પડશે।
તો મિત્રો 15 મિનિટ આપણે આને બરાબર એક રસ કરી લીધું છે. અંદર જે પાણી હતું એ બધું નીચોવી લીધેલું. જો એકદમ ઓઇલ ઉપર આવવા લાગી છે અને સરસ મજાનું એક રસ થઈ ગયું છે. હવે તમારે આને અડધો કલાક સુધી આપણે ફ્રીજમાં મૂકવાનું છે. ફ્રીજમાં મૂકવા માટે તમે કોઈ પણ વાસણ જેમ કે ડબ્બો હોય, પ્લાસ્ટિકનો હોય, ગમે તે રીતે હવે ડબ્બાનો મેં યુઝ કર્યો છે. તો આવી રીતના ડબ્બા એને કમ્પ્લીટ આને ભરી લઈશું. તો મિત્રો 8 લીટર દૂધ હતું, એનું લગભગ 1 કિલો જેટલું પનીર બનીને રેડી થયું છે. પણ આપણું દૂધ ગાયનું હતું એટલે ઓછું બન્યું છે. તમારી જોડે જો ભેંસનું દૂધ હોય ફૂલ ફેટનું તો વધારે બને. તો સરસ રીતે આવી રીતના મેં ડબ્બામાં ભરી લીધું છે. હવે અડધો કલાક સુધી આને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. તો ફાઇનલી મિત્રો આટલી બધી મહેનત પછી આપણું પનીર બનીને રેડી છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત. આપણે 15-20 મિનિટ સુધી ફ્રીજમાં મૂકીને રાખ્યું હતું. અને મિત્રો આપણે બજારનું ડુપ્લિકેટ ખાવું ને એના કરતા ઘરે આવી રીતના બનાવીને તો મસ્ત મજાનું પનીર બનીને આપણું રેડી થશે. તો તમે જો એકદમ કેટલું મસ્ત સોફ્ટ ઓઇલી બનીને રેડી થયું છે ને. તો હવે આ પનીર આપણે બનાવવા, તમારે કોઈ પણ આને રસગુલ્લા બનાવવા હોય કે સબ્જી બનાવી હોય તો બનાવી શકો છો. તો જો કેટલું મસ્ત પનીર બનીને રેડી થઈ ગયું છે ને. તો આવી રીતે ઘરે આસાનીથી તમે પનીર બનાવી શકો છો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, આપણા પેજને ફોલો જરૂરથી કરજો.